રોહિત, વિરાટ અને ગિલ એના રનનો ગુણોત્તર આ મુજબ છે. રોહિત અને વિરાટનો ગુણોત્તર 5:3 છે. વિરાટ અને ગિલનો ગુણોત્તર 4:5 છે. બધાએ ભેગા થઈને 564 રન બનાવ્યા હોય તો વિરાટે કેટલા રન બનાવ્યા હશે? ગુણોત્તરવાળા દાખલામાં કટ્ટર બીકેપીએન સીધું રિફ્લેક્શન મારે છે. પ્રશ્ન પૂછ્યો છે વિરાટનો, તો વિરાટનો રન 3ના ગુણાંકમાં હશે, વિરાટના રન 4ના ગુણાંકમાં હશે. 3ના ગુણાંક અને 4નો ગુણાંક એટલે 12ના ગુણાંકમાં વિરાટ હોય. આ 12નો ગુણાંક નથી, આ 12નો ગુણાંક છે, આ નથી ને આ નથી. બસ પતી ગયું. જવાબ શું આવશે? બી. થઈ ગયું કે નહીં? કાયદેસર દાખલો ગણવો હોય તો તમારે બેયમાં વિરાટ કોમન છે એટલે વિરાટને હરખો કરવો પડે. એટલે વિરાટ મારો થશે 12. એકમાં 3 છે ને એકમાં 4 છે. કોમન કરવો એટલે લસા કાઢવો, હરખો કરવો એટલે લસા કાઢવો. તો 3નો મેં 12 કર્યો, 4 ગણો કર્યો તો પેલોય 4 ગણો થાય એટલે 20 થાય. આ કોણ છે? રોહિત. આ કાયદેસર કરું છું, પરીક્ષામાં ના કરાય, શીખવા માટે કરાય. અને એવી જ રીતે અહીંયા વિરાટ 4 છે એનો મેં 12 કર્યો એટલે 3 ગણો કર્યો તો અહીંયા 3 ગણો થશે 15. આ કોણ થશે? ગિલ. અને ટોટલ કેટલો થશે? 47. આ આપણી દુનિયા થઈ. પેપર સેટરની દુનિયા પ્રમાણે 564 થાય છે એટલે 12 ગણું થયું. તમે કહેશો એ બધો હોશિયાર, 47ના 12 ગણા થાય તને ખબર પડી જાય? ના, મને ન ખબર પડે, પણ તોય હું કહી દઉં છું. મને એટલી ખબર પડે 47 થી 10 ગણાથી મોટું છે એટલી તો તમને ખબર પડે ને. 47ના 10 ગણા કેટલા થાય? આ શીખવું હોય ને તો જ બીકેપી જોજો, આવી રીતે શીખવું હોય ને તો જ. બાકી તો જો આમ જ કરવું હોય 564 ભાગ્યા 47 તો ગામમાં ઘણાય છે. આમ જ કરવું હોય તો ગામમાં ઘણાય શીખવાડે છે. 47 એકા 47 કેટલા વધે? 6 ને 3 9 ઉપરથી ઉતાર્યો ચોગડો. 47 દુ 94. પછી પાછો એ તમને એમ શીખવાડશે હવે 94 ન લખાય, સીધા 12 લખાય. આવું શીખવાડશે એ ગડબો. સમજાય છે? પણ આ કર્યું એનું શું ગડબા? ચલો, તો આપણે શું કરવાનું થાય? 47ના 10 ગણાથી મોટું છે, છેદ ઉડતા જ હોય, પાકું છે. 11 ગણા કરું 47ના તો છેલ્લે 7 આવે. 47 ગુણ્યા 11 માં 7 એકા 7 છેલ્લે 7 આવે એટલી તો ખબર પડે. 47ના 12 ગણા કરું તો 47 ગુણ્યા 12 7 દુ 14 છેલ્લે સેટિંગ થઈ ગયું ને એટલે 12 ગણા હોય. તો આપણા કરતા એની દુનિયા 12 ગણી છે. દિલીપભાઈ હા, તો 12 ગણી છે તો વિરાટને 12 ગણો કરો તો 12 12 144. બસ થઈ ગયો. મારા વિરાટે 144 રન બનાવ્યા હશે.